ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। શ્રદ્ધા રિહેબિલિટેશન ફાઉન્ડેશન કરજત દ્વારા 10 માનસિક રોગોના દર્દીઓને ભુજથી તેમના ઘરે પહોંચાડવા વ્યવસ્થા કરાઈ। ભુજના માનસિક આરોગ્યની હોસ્પિટલ દ્વારા દર્દીઓને સારવાર આપ્યા બાદ સારું થઈ જાય ત્યારે તેમના ઘરે પહોંચાડવા કરજત મુંબઈની શ્રદ્ધા ફાઉન્ડેશન સમગ્ર ભારતમાં કામ કરે છે। ભુજમાં પણ 5 જાન્યુઆરી 2014ના ફાઉન્ડેશનના કાર્યકરો ખાસ વાહનમાં આવી 5 સ્ત્રી અને 5 પુરુષોને તેમના ઘરે પહોંચતા કરવા ભુજથી લઈ જવાયા હતા। માનસિક હોસ્પિટલમાં દાખલ 10 દર્દીઓને માનસિક આરોગ્યની હોસ્પિટલ અને માનવ જ્યોત દ્વારા ઘરે જતા પહેલા ડોક્ટર તિલવાણી, ડોક્ટર પાટનકર, હોસ્પિટલ સ્ટાફ, પ્રબુદ્ધ મુનવર વગેરે તમામને માનસિક વિકલાંગમાંથી સાજા બનેલાઓને મકર સંક્રાંતિ પોતાના ઘરે ઉજવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। श्री भूषण चतुर्वेदी। आप कहाँ जा रहे हो आज? जा रहे हैं सीतापुर जिला। बहुत सुखपूर्ण। क्या करोगे घर पे जाके? भक्ति सप्तम शिवम सुंदरम की सभी परिवार मौजूद हैं। आई एम वेरी हैप्पी फॉर यू। यू आर वेरी गुड काइंडली। क्या जानवर चराता था। वहाँ पे मानपुर मगनपुर में अच्छा फर्ज अदा किया है। થેન્ક યુ। એટલે બહુ આમ દર્દીઓ માટેની આનંદની લાગણી છે અને મારા માટે પણ એક ખુશીની લાગણી છે કે આ દર્દીઓને આટલા વર્ષ ભટકી ગયા હતા ઘરેથી માનસિક બીમારીના કારણે। માનસિક બીમારી આવી ગંભીર હોઈ શકે છે, આ ફિલ્ડમાં આવ્યા પછી ખબર પડી મને, તો બહુ આનંદ લાગે છે, થાય છે કે આ લોકો શ્રદ્ધા ફાઉન્ડેશન સહયોગથી ઘરે પહોંચશે, નહીંતર અમારા માણસને મૂકવા જવું પડે। શ્રદ્ધા ફાઉન્ડેશને આ કામ બહુ આસાન કરી દીધું છે અમારું અને અમે એ લોકોના ખૂબ ખૂબ આભારી છીએ। હું એમ જ કહેવા માગું છું કે આપણને જો પણ રસ્તામાં કોઈ દર્દી મળી જાય તો એને અમારી પાસે લઈ આવો, અમે દાખલ કરી દઈશું। આજે અહીંયા ભુજ મેન્ટલ હોસ્પિટલમાંથી 10 જણને લઈ જઈ રહ્યા છીએ અને આનાથી અગાઉ જ્યારથી લગભગ 2.5-3 વર્ષથી સ્ટાર્ટ કર્યું છે અહીંથી કચ્છમાંથી લઈ જવાનું, તો અત્યાર સુધી કચ્છમાંથી 500 લોકોને લઈ જઈને એમના પરિવાર સાથે પહોંચાડ્યા છે। ભુજ માટે પહેલાં અમારે ગામડે ફરવું પડતું, પણ હવે અમારા માટે સરળ એ બન્યું છે કે રસ્તામાંથી માનવ જ્યોતના પ્રમુખ શ્રી પ્રબોધભાઈ મુનવર અહીંયા ભુજ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી રાખે અને અહીંથી જ્યારે એમ 10-12ની કેપેસિટી થાય એટલે અમે એમ્બ્યુલન્સ લઈ આવીને લઈ જઈએ, એટલે અમારા માટે આ બહુ સરળ એક સાધન બની ગયું છે। કામ એ તરફ વિસ્તૃત વધે અને વધારેમાં વધારે લોકો ઘરે પહોંચે આવી ઈચ્છા છે। માનવજ્યોત સંસ્થા છેલ્લા 9 વર્ષથી આ દિશામાં કામ કરી રહી છે। ત્યાં જ્યાં રખડતા ભટકતા પાગલો છે એને જમાડવાનું અને અમને એમ લાગે કે આમાં ફેરફાર થઈ શકે એમ છે તો એને અમે માનસિક આરોગ્યની હોસ્પિટલમાં દાખલ કરીએ છીએ અને અહીં સરળ સ્વભાવી સ્ટાફ ડૉક્ટર તિલવાણી સાહેબ, ડૉક્ટર પાટનકર સાહેબ અને સમગ્ર મેન્ટલ હોસ્પિટલનો સ્ટાફ જે સારી સારવાર કરે છે આવા પાગલોની, અને જેના કારણે આ પાગલો થોડા સમય પછી પોતાના ઘરનું, પોતાના પરિવારનું એડ્રેસ આપે છે અને એના ઉપરથી અમે એને ઘર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીએ છીએ। અને એમાં એક શ્રદ્ધા ફાઉન્ડેશને સરસ મજાનું બીડું ઝડપ્યું છે। દર 2-3 મહિને કચ્છ આવી અને માનસિક આરોગ્યની હોસ્પિટલમાં જેટલા પણ દર્દીઓના નામ, સરનામા, એડ્રેસ ગોતાયા આવે એ બધાને ઘર સુધી પહોંચાડવાના પૂરા પ્રયત્નો કરે છે અને એ લોકો ઘર સુધી પોતાની ગાડીથી પહોંચાડે છે। તો આજે 10 પેશન્ટ જાય છે, એમાં 6 પેશન્ટ માનવજ્યોત સંસ્થાના છે, 5 લેડીઝ અને 5 જેન્ટ્સ પાગલો આજે ઘર સુધી જઈ રહ્યા છે। એમાં માનવજ્યોત સંસ્થાના 6 થી 7 પેશન્ટો છે। તો અમને પણ આનંદ છે કે આ લોકોને રખડતા ભટકતા હતા એને અમે મેન્ટલી પહોંચાડ્યા, અહીં એની સારી ટ્રીટમેન્ટ થઈ અને ત્યાર પછી આજે એ લોકો ઘરે જઈ રહ્યા છે, ત્યારે માનવજ્યોત સંસ્થા પણ ખરેખર ખૂબ જ આનંદની લાગણી અનુભવ। કચ્છમાં પ્રથમ વખત શ્રી જલારામ બાપા ચરિત્ર કથા સપ્તાહ માધાપર મુકામે યોજાશે। માધાપરમાં મહાવીર નગર મધ્યે જલારામ દરિયાલાલ મંદિરના પટાંગણમાં જલારામ બાપા ચરિત્ર કથા સપ્તાહ તારીખ 13/1/2014 થી તારીખ 17/1/2014 સુધી યોજાશે। જલારામ બાપાના મંદિરે સવારે 6:15 થી 7 વાગ્યા સુધી દરરોજ નિયમિત ધૂન 5 વર્ષથી ચાલે છે। આ ધૂન તારીખ 17/1/2014 ના રોજ 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરશે। તે નિમિત્તે જલારામ બાપા ચરિત્ર કથા
કથા સપ્તાહ યોજવામાં આવશે. આ કથાના વ્યાસાસને સુરેન્દ્રનગરના પ્રખ્યાત પરમ પૂજ્ય શ્રી જયંતીલાલ શાસ્ત્રી બિરાજીને સંગીતમય શૈલીમાં રસાસ્વાદ કરાવશે. કચ્છમાં પ્રથમ વખત આ કથાનું આયોજન હોવાથી માધાપર જલારામ સત્સંગ મંડળના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. કાર્યક્રમના આયોજનમાં દિલીપભાઈ ભિંડે, નીતિનભાઈ ઠક્કર, મહેશભાઈ ભિંડે, કપિલભાઈ દૈયા, મુરજીભાઈ ઠક્કર, દિલીપભાઈ ઓધવજી, કાનજીભાઈ ઠક્કર તથા અન્ય તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. તમામ કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે લોહાણા મહાજનના મોવડી શશિકાંતભાઈ ઠક્કર, મહાજન પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ મીરાણી તથા મેનેજિંગ ટ્રસ્ટી કે તન્ના તથા જયંતિભાઈ દૈયા માર્ગદર્શન આપી રહ્યા છે. આ કથાના શ્રવણનો સમય બપોરે 2:30 થી 6 વાગ્યા સુધીનો રહેશે. તે પૂજ્ય જલારામ સત્સંગ મંડળના વસંતભાઈ ભિંડેએ જણાવ્યું હતું. ભુજમાં નાગરિક સોસાયટી પાસે આવેલ કાર્યપાલક ઇજનેરની કચેરીમાં સરકારી રેકોર્ડ ધૂળો ફાકે છે. કિંમતી સરકારી દસ્તાવેજો રદ્દી બની ગયા. ભુજમાં હોસ્પિટલ રોડ નજીક નાગરિક સોસાયટી પાસે લાલ બંગલા સામે આવેલી સરકારી કચેરીમાં કિંમતી સરકારી રેકોર્ડ નષ્ટ થવાના આરે પડેલા છે. ભૂકંપ બાદ આ કચેરી અન્ય જગ્યાએ ટ્રાન્સફર થતા આ કચેરીની કોઈએ દરકાર લીધી ન હતી તથા કિંમતી સરકારી દસ્તાવેજો ખંડેર સમાન કચેરીમાં સડી રહ્યા છે. ત્યારે આ કચેરીના બારી તથા બારણા કોઈ લેભાગુ તત્વો કાઢી ગયેલા છે. તેથી અસામાજિક તત્વો સરકારી રેકોર્ડને નુકસાન પહોંચાડી રહ્યા છે. તો સતત સરકારી અધિકારીઓની ઉપેક્ષાથી આ કચેરી ખંડેરમાં પરિવર્તિત થઈ ગઈ છે. કોઈ પણ સરકારી અધિકારી આ ખંડેરની કાળજી રાખવામાં ગંભીર થયું નથી અને આ કચેરી તથા તેમના તમામ રેકોર્ડ ધૂળધાણી થઈ ગયા છે. અત્યારે મા ન્યૂઝની ટીમ અને કચિયત ટીવી સમાચારની ટીમ અત્યારે આવેલી છે લાલ બંગલાની સામે, જે સરકારી ઓફિસ વર્ષો પહેલા સરકારી ઓફિસ હતી અને પંચાયત વિભાગમાં આવે છે અને કાર્યપાલક ઇજનેર ઓફિસ છે. હું અહીંયા કાગળો જે પડ્યા છે ફાઇલો એમાં લખેલું છે. કહેવાનો મતલબ એ છે કે લાખો રૂપિયાનો ફર્નિચર સડીને ખરાબ થઈ ગયું. દરવાજા કોઈ હરામખોરો કાઢી ગયા. સારામાં સારી અંદર સુટકેસો, ખુરશી, ટેબલો ભૂકંપથી સડે છે અહીંયા. પણ હજી સુધી કોઈ એની પૂછા નથી કરતું અને નથી કોઈ રાજકારણીઓને આની પડી. આગળ જોઈએ તો આપણે ગેરેજ હતી, જે કાર્યપાલક એકદમ જૂની ગેરેજ હતી, ત્યાં ગાડીઓ રિપેર થતી. એક એન્જિન કેટલા વર્ષોથી એમને પડેલું છે. મેક્સિમમ ટપડિયા ઉપર ચોરી થઈ ગયા છે. બીજી પણ કેટલી વસ્તુઓ છે એ આમ ખુલ્લે આમ પડે છે કે ગમે ત્યાં રોડ ઉપર ભંગારી આવે ઉપાડતા હાલતા જાય. કોઈ પૂછા ન કરે, કોઈ ચોકીદાર નથી, કોઈ નથી. અહીંયા રેકર્ડની વાત કરીએ આપણે તો ફાઇલો, એટલી બધી ફાઇલો છે આખી સડી ગઈ છે. આમ પટમાં જમીનમાં લેવલ થઈ ગઈ છે સડીને. જો કોઈ જે તે વખતેની 98ની માહિતી માંગી, 97 કે 98ની કાર્યપાલક ઇજનેરની ઓફિસમાંથી કોઈ માહિતી માંગી રોડની, ઇમારતોની, તો આમની પાસે કોઈ પણ રેકર્ડ નહીં હોય. કારણ કે રેકર્ડની કોઈ પણ જાતની આ લોકોએ સાચવણી નથી કરી. જે અંદર તમે રૂમમાં, આ રૂમ દેખાય છે ને જર્જરિત, આ રૂમમાં રેકર્ડ સડી ગયું. કારણ કે ઉપર નળિયા નથી, અમુક બારીઓ નથી, વરસાદમાં પલરી સડી અને રેકર્ડને ઉધઈ ખાઈ ગઈ. ત્યાં સુધી અધિકારીશ્રીઓ આ રેકર્ડ ઉપાડી અને વ્યવસ્થિત જગ્યાએ આ રેકર્ડને રાખ્યું નહીં. Ma Developers, we do all construction work everywhere in Kutch. Ma Developers, સુથરીવાડા હાઉસિંગ ડેવલપર્સ એન્ડ રિનોવેશન. મકાન, દુકાન, પ્રવેશદ્વાર તેમજ સ્વતંત્ર બંગલા બનાવવા માટે તમારી પસંદગી અને ઇન્જિનિયરોની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરવા માટે એક જાણીતું નામ એટલે મા ડેવલપર્સ. ઇન્જિનિયરોના પ્લાન મુજબ સચોટ અને વ્યવસ્થિત કામ તેમજ નવું બાંધકામ તથા રિનોવેશનનું કામ કરવાનું વિચારી રહ્યા હો તો મા ડેવલપર્સની એકવાર અવશ્ય મુલાકાત લ્યો. અમારું કન્સ્ટ્રક્શનનું કામ હાલમાં કાંડાઘરા, નલિયા, ભુજ, સુથરીમાં ચાલી રહેલ છે. સ્થળ D123 કતિરા કોમ્પ્લેક્સ, પ્રમુખસ્વામીનગર, ભુજ, કચ્છ. સંપર્ક જયંતસિંહ જેઠુભા ચાવડા. મોબાઈલ નંબર 9825885098. કચ્છમાં થયેલ ગોઝારા ભૂકંપ બાદ સમગ્ર કચ્છમાં અને ગુજરાતમાં આપત્તિ વ્યવસ્થાપન માટે નિયમો બન્યા અને ખાસ વિભાગો શરૂ કરાયા. પણ કચ્છમાં આ વિભાગ દ્વારા કોઈ સજ્જતા નથી. આ અંગે મા ન્યૂઝે આપત્તિ વ્યવસ્થાપન કેટલું સક્રિય છે તેની જાત તપાસ કરી. સમગ્ર કચ્છમાં આપત્તિ આવી 2001 26મી જાન્યુઆરીને ક્યારેય ભૂલાશે નહીં.
આ હોનારત બાદ 2003માં આપત્તિ વ્યવસ્થાપન માટે ગુજરાતે દેશમાં પ્રથમ કાયદો બનાવી અને ખાસ કચેરીઓ શરૂ કરી. ભવિષ્યમાં જો કોઈ ડિઝાસ્ટર આપત્તિ આવે તો આ વિભાગ દ્વારા તાત્કાલિક સંકલિત કાર્યવાહી થઈ શકે. 2014 26મી જાન્યુઆરી આવી રહી છે. શું આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓ સરકારી કામ કરવાની ઘરેડમાં છે? તે માટે ભુજની આપત્તિ વ્યવસ્થાપન કચેરીની મુલાકાત લેતા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસરે પ્રજા માટે કામ કરતી આ કચેરીમાંથી કોઈ જ માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ અધિક કલેક્ટરની આજ્ઞાથી માહિતી આપવા ઉપર સેન્સરશીપ હતી અને માહિતી મળી પણ તેમાં દાવા કરવામાં આવ્યા, સાધનો અપાયા છે તેમ જણાવ્યું. પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એક આખી ઓથોરિટીની રચના થઈ અને એ જોડે જ એક આખો કાયદો અને એક પોલિસી નક્કી કરવામાં આવી. જ્યાં બધી જેટલી પણ ગુજરાતની નગરપાલિકાઓ છે, જિલ્લામાં તાલુકા સેન્ટર છે, એ બધાને જુદા જુદા જે ઇક્વિપમેન્ટ હોય છે એ આપવામાં આવ્યા છે. એ મોસ્ટલી જે હોય છે જે મહાનગરપાલિકા અને નગરપાલિકાના જે ફાયર સ્ટેશન સ્ટાફ હોય છે એની જોડે જ એનું મેન્ટેનન્સ અને ત્યાં જ એના પડ્યા હોય છે. એના માટે રેગ્યુલર વર્ષ દ્વારા અથવા વર્ષના અંતે એકવાર એ ચાલે છે નથી ચાલુ છે કન્ડિશન ચેક કરી અને એના સર્ટિફિકેટ લેવાનું હોય છે. એમાં ઘણા બધા જે ગેસ કટર આવે છે, જેસીબી હોય છે, પછી ફાયરના અલગ અલગ સાધન, ફાયર ઇક્વિપમેન્ટ હોય છે, ટ્રક હોય છે, પછી ઊંચવાળું ટ્રક હોય છે, કન્ટેનર હોય છે, પછી પર્સનલ ઇક્વિપમેન્ટ કન્ટેનર હોય. લાઈક ફાયર લાગ્યું હોય તો જે વ્યક્તિગત પોતાનો એક આખો ડ્રેસ આવે છે એના ટૂંકમાં એને પણ પહેરી અને ટૂંકમાં ફાયરમાં આપણે જઈ અને જે સળગતો કોઈ પણ પ્રવાહ હોય એને દૂર કરી અને ફાયર ઓલવવા માટેના સાધનો હોય છે. પણ આ દાવો કેટલો સાચો છે તે તપાસતા જણાયું કે જીએસડીએમ દ્વારા નગરપાલિકાને માત્ર 2 મિની ફાયર ટેન્ડર અને 2 વોટર બ્રાઉઝર અપાયા છે. કટર તથા અન્ય કોઈ જ સાધનો અપાયા નથી. ઇમરજન્સી લાઇટો નગરપાલિકાએ ફાયર સ્ટેશનને બદલે કચેરીના સ્ટોરમાં રાખી છે. 2004થી ભુજ રેસ્ક્યુ વાહન જે તમામ રીતે સુસજ્જ હોય તે હજુ જીએસડીએમએ આપેલ નથી. આદિપુરમાં ઈઆરસી ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ધૂળ ખાતું પડ્યું છે. કર્મચારીઓ નિમાયા નથી અને આ ઈઆરસી કેન્દ્ર માટે ફાળવવામાં આવેલ સાધનો અમદાવાદ અને જામનગરમાં ઉપયોગ થાય છે. કચ્છમાં કેમિકલ હોનારત થાય ત્યારે ઈઆરસી આદિપુરમાં સ્ટાફથી કરીને સાધનો સુધી કોઈ વ્યવસ્થા નથી. એ રીતે ડીપીઓ દ્વારા કરવામાં આવેલ દાવામાં કોઈ વજૂદ જોવા મળ્યું નથી. અધિક કલેક્ટર શ્રી પણ કંઈ વધુ ચિંતા સેવતા હોય તેમ લાગ્યું નહીં. નગર અધ્યક્ષાએ પણ સેક્રેટરી સાથે કંઈક વાત કરશે તેમ જણાવ્યું. આ રીતે સમગ્ર વહીવટી તંત્રને લકવો મારી ગયો હોય તેમ બહાર આવ્યું છે. આવા સંવેદનશીલ વિભાગ જો સરકારી ધોરણે કામ કરે અને આ કામ કરવાની કોઈ જ પ્રાથમિકતા નથી તેમ સમજે તો સત્તા પક્ષના ધારાસભ્યને ધરણા કરવા પડે તેમાં કંઈ નવાઈ નથી. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટેલ શક્તિનું નવલું નજરાણું શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90માં. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. ભુજમાં નિયમો વિરુદ્ધ મોટી સાઇઝના હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે. ભુજ નગરપાલિકા અધ્યક્ષાને ફરિયાદ કર્યા છતાં પણ કોઈ કામગીરી નહીં. ભુજમાં અનેક જગ્યાઓ પર ભુજ નગરપાલિકાએ નક્કી કરેલા માપ કરતા મોટા હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે. તેમ છતાં ભુજ નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. 20 બાય 10 ફૂટના હોર્ડિંગ્સની પરવાનગી આપવામાં આવે છે. તેવામાં સંતોષી માતાના મંદિરની બાજુમાં ખૂબ જ મોટા ભીમકાય હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે. ભુજ નગરપાલિકા અધ્યક્ષાને થોડા દિવસ અગાઉ પણ આ બાબતે ફરિયાદ કરેલ હતી. ત્યારે તેમણે કાર્યવાહી થવાની વાત કરેલ હતી, પરંતુ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી. તો આ અંગે ભુજના નગરજનોને પૂછતા તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું, પરંતુ ખાનગીમાં વાત કરતા જણાવ્યું હતું કે આ બધા હોર્ડિંગ્સના હપ્તા ક્લાર્કથી માંડી નગરપાલિકાના ચેરમેન તથા કારોબારી ચેરમેન સુધી પહોંચતા હોવાનું જણાવેલ હતું. તો બીજી તરફ હોર્ડિંગ્સના કોન્ટ્રાક્ટ જે કંપનીને આપેલ છે તેણે પણ નિયમોને નેવે મૂકી અને મળેલી મંજૂરીથી વધારે હોર્ડિંગ્સ ખડકી દીધેલા છે અને કોન્ટ્રાક્ટ પૂરો થઈ જવા છતાં પણ હજી સુધી નથી રિન્યુ થયો કે હજી સુધી નથી અન્યને અપાયો.
તો ભુજ નગરપાલિકાની કામગીરી પણ અનેક સવાલો સર્જે છે. માધાપર જૂનાવાસમાં 5.5 કરોડના ખર્ચે પાણી યોજના અદ્યતન બનશે તથા અન્ય વિકાસ કામો પણ શરૂ કરાયા. માધાપર જૂનાવાસના જલારામ સોસાયટીના રહીશો માટે 40 લાખના ખર્ચે તથા જૂનાવાસના 25,000 થી વધુ રહીશો માટે 5.5 કરોડની પાણી યોજના ટૂંક સમયમાં શરૂ થશે, જેમાં નર્મદાનું પાણી સમગ્ર માધાપરને ફિલ્ટર કરાઈને આપવામાં આવશે. ઓધવબાગ 1, 2, 3 સોસાયટીની પાણીની સમસ્યા પણ હલ થશે. એ રીતે જૂનાવાસ ગ્રામ પંચાયત દ્વારા વિકાસને લગતા કાર્યો પૂરજોશથી ચાલુ છે. મારું દાદુભાઈ જયમલજી ચૌહાણ. એ આપણે માધાપરમાં અમારી જલારામ સોસાયટીમાં જે ટાંકો એડો ટાંકો 20 ફૂટ ઊંચો બનવાનો છે, ત્યાં 2 લાખ લીટરનો સ્ટોર ટાંકો બનશે અને એ ટાંકામાંથી જલારામ સોસાયટી, ઓધોબાગ 1, 2, 3 જલારામ સોસાયટી અને શક્તિનગરને ત્યાંથી પાણી પૂરું પાડવામાં આવશે. અને અત્યારે જે જગ્યામાંથી ઊભા છીએ તે આ 5.5 કરોડનો પ્રોજેક્ટ છે. એમાં 35 લાખ લીટરનો સ્ટોરેજ ટાંકો છે. આ બાજુમાં જે ટાંકો છે તેમાંથી ફિલ્ટર થઈ અને આ બધા ખાડાઓમાં પાણી આવશે, ત્યાં કેમિકલ ભળી અને આમાં 35 લાખ લીટર પાણીનો સ્ટોર થશે. ત્યાંથી પછી આનું પાણી માધાપરમાં વિતરણ કરવામાં આવશે. અને જે આપણે સંપ છે નર્મદાનો, ત્યાંથી ત્યાં સુધી પણ લાઈન પર નખાઈ ગઈ છે અને અત્યારે નર્મદાનું પાણી અમારા ટાંકામાં ચાલુ છે. પણ પછી આ 3જા મહિનામાં એન્ડમાં અમને સોંપશે ત્યારે અમે આ ફિલ્ટર પાણી માધાપરને ફિલ્ટર પાણી ચોખ્ખું આપી શકશું. જે જલારામ સોસાયટી વાળો છે એ 40 લાખના ખર્ચે લાઈન નાખી અને ટાંકો બનાવવાનો છે. અને આ જે છે આ 5.5 કરોડનો પ્લાન છે. આથી અમારા જૂનાવાસના તમામ 25,000ની પબ્લિક છે તેને તમામને આ ટાંકા દ્વારા ફિલ્ટરનું ચોખ્ખું પાણી મળશે. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના હોસ્પિટલ રોડ ઉપર એક ટ્રિપલ અકસ્માત સર્જાતા સદભાગે કોઈને ઈજા નહીં. ભુજના હોસ્પિટલ રોડ ઉપરના ટ્રાફિક અંગે તથા દબાણો બાબતે વારંવાર પ્રશ્નો ઉઠે છે. આજે એક ટ્રિપલ અકસ્માતમાં સદભાગે કોઈને નુકસાન થયું નથી. વિગતો પ્રમાણે બોલેરો ગાડી નંબર MH04 A40834 GJ12BR 4146 તથા ગાડી નંબર 7712 ત્રણેય ગાડીઓ અથડાઈ ગઈ હતી. આ અંગે કોઈ ફરિયાદો થઈ છે કે કેમ તેની વિગત મળેલ નથી. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. ભુજના જૈન વેપારીની હત્યાના આરોપીની ઇનોવા કાર સામખિયાળી પાસેથી બરામદ થઈ. હત્યાના કેસમાં તપાસમાં મદદ મળવાની શક્યતા. રવિવારે બહુ ચકચારી હત્યા કેસમાં જૈન વેપારીની હત્યાનો આરોપી જે ઇનોવા કાર લઈ ફરાર થઈ ગયેલ હતો તે ઇનોવા કાર સામખિયાળી ચેકપોસ્ટ પાસેથી બરામદ થયેલ હતી. આ ઇનોવા કારમાંથી બનાવને લગતા અનેક તથ્યો મળી આવે તેવી શક્યતા છે.
તો આ સમગ્ર કિસ્સામાં પોલીસ તંત્ર પણ આરોપીને પકડવા માટે ટેલિફોન રેકોર્ડ તથા અન્ય પુરાવાના આધારે તપાસ ચલાવી રહ્યા છે. જો કે હજી સુધી પોલીસ તપાસમાં કોઈ ખાસ સફળતા મળેલ નથી અને આરોપી કાર મૂકી ભાગી ગયેલ હોવાથી કાર બરામદ થયેલ છે, પરંતુ પોલીસ દ્વારા આરોપી પણ પકડાયેલ નથી. તો આ બનાવમાં હજી સુધી પોલીસ તંત્ર માત્ર ફીફા ખાંટતું હોય તેવું જણાઈ આવે છે. તો આ બનાવની તપાસ કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઈ ઝાલાએ આ અંગે કોઈ પણ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો અને તપાસ ચાલુ હોવાનું જણાવી કેમેરા સમક્ષ વિગતો આપવાનું ટાળ્યું હતું. અમર હેર મેકિંગ સલૂન એસી મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે મારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, હેર કલર, ઇન્ડોલા, લોરિયલ, હેર થેરાપી, હેર સ્પા, ફ્રેશ મસાજ, પિમ્પલ ટ્રીટમેન્ટ, ફેશિયલ, સ્કિન લાઇટિંગ, બોડી સ્પા, બોડી મસાજ એન્ડ બોડી ફેશિયલ. લગ્ન પ્રસંગે મહેંદીના ઓર્ડર લેવામાં આવશે. વરરાજા માટે ખાસ હેર અને ફેસ ટ્રીટમેન્ટ. આપની એકવારની મુલાકાત કાયમી બની જશે. સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં આરટીઓ રિલોકેશન સાઇટ ભુજ કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો નયન આર ભાટી હેર સ્પેશિયાલિસ્ટ 8866041226. દિલ્હી મુબારકબાદી. ખત્રી ઓસમાણભાઈ મોહમ્મદભાઈ પ્રમુખ મોટી સાબરાઈ સુન્ની મુસ્લિમ જમાત. આપની ઉપરોક્ત પદે વરણી થયેલ તે બદલ મુબારકબાદી. આપ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી અલ્લાહ પાસે દુઆ માંગીએ છીએ. શુભેચ્છક ખત્રી અબ્દુલ લતીફ મોહમ્મદ ભુજ કચ્છ. ખત્રી અબ્દુલ સત્તાર મોહમ્મદ, ખત્રી મોહમ્મદ અસલમ ઓસમાણ, ખત્રી સરફરાજ ઓસમાણ, ખત્રી મોહમ્મદ ફારૂક ઓસમાણ, ખત્રી મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ અસલમ. ભુજનો બહુચર્ચિત આઈએનટી વિવાદ અંતે પોલીસ સ્ટેશને પહોંચ્યો. કંપની તથા ફ્રેન્ચાઇઝી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ. નિવેડો ન આવતા વધારે ઉગ્ર બનશે લડત. આઈએનટીનો વિવાદ આજે પોલીસ સ્ટેશને પહોંચતા બંને કંપની તથા વિદ્યાર્થીઓમાં કુતૂહલ જોવા મળેલ હતું. આ સમગ્ર બનાવમાં વાંધો કંપની તથા ફ્રેન્ચાઇઝી વચ્ચે થયેલ હતો, પણ આ સમગ્ર કિસ્સાનો ભોગ માત્ર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ થવું પડ્યું હતું. આ સમગ્ર કિસ્સો આગામી દિવસોમાં મોટું સ્વરૂપ ધારણ કરી લે તેવી સંભાવનાને પણ નકારી શકાય નહીં. તો આ અંગે વિદ્યાર્થીઓ વતી વાત કરતા એબીવીપીના આકાશ કચ્છી. આકાશ કચ્છી એબીવીપી માંથી આવું છું, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં. કારણ મુખ્યત્વે એ છે કે આજથી 4 દિવસ 5 દિવસ પહેલા 2 તારીખે વિદ્યાર્થીઓ જ્યારે અમારી પાસે ફરિયાદ કરેલી ત્યારે અમે મધ્યસ્થી બની અને કંપની આઈએનટી કંપની એમાંથી આઈએનટીના રિપ્રેઝેન્ટેટિવ અજય વ્યાસ કરીને એક આવ્યા હતા અને અત્યારના ફ્રેન્ચાઇઝીના ઓનર જે છે અત્યારે પંકજ પટેલ એ બે પાસે એ પ્રકારનું એક સોગંદનામું કરે. એ બેની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કોઈ મતભેદોના લીધે વિદ્યાર્થીઓના કોર્સ પૂરા થતા નહીં. એ લોકોની ફી લઈ લીધી હતી બધાએ. ફી તમે ગણી લો, દરેક કોર્સની 60,000 થી 65,000 રૂપિયા ફી છે. 250 થી 300 વિદ્યાર્થીઓ એ એકેડેમીમાં કોમ્પ્યુટર કોર્સ કરે છે. કોર્સે 12 મહિનાના કોર્સ 2 વર્ષ સુધી પૂરા નથી થયા. એટલે છેલ્લે જ્યારે બધી વસ્તુનો એન્ડ આવી ગયો ત્યારે અમે એ બે પાસે સોગંદનામું કરાવડાવ્યું હતું ₹100 સ્ટેમ્પ પેપર પર કે 6 તારીખ સુધીમાં એ બે કંપની ઓનર જે કંપનીના લોકો છે એ આઈએનટી અને ફ્રેન્ચાઇઝી ઓનર એ બે સાથે બેસી અને કંઈક સમાધાન પર આવે. એ બેના પોતાના મતભેદો સાઈડ પર રાખીને વિદ્યાર્થીઓના જે બાકી પેન્ડિંગ કોર્સ છે એને મટીરિયલ આપવાના છે, લેપટોપ આપવાના વાયદા કર્યા છે, બેગ આપવાના, એ બધા વાયદાઓ પૂરા થાય અથવા તો એ પૂરા થવાનું કોઈ સમાધાન આવે. પણ આજે 7 તારીખ થઈ છે, નથી બેનો કોઈ પતો કે નથી કોઈ સમાધાનની ખબર. કંપનીના વ્યક્તિ પાસેથી એ દિવસે સત્તાવાર વિગત મુજબ કુલ 50 લાખ રૂપિયા ફી કંપનીએ લીધી છે અત્યાર સુધીમાં સ્ટુડન્ટ પાસેથી. હવે કંપની એ રીતના વાત કરે છે કે કંપનીને જે ઓનર છે એના ફ્રેન્ચાઇઝી વાળા એને ફીનો હિસાબ આપ્યો નથી. એટલે કંપની અને ફ્રેન્ચાઇઝી વચ્ચેના જે મતભેદ છે એટલે કંપની આ લોકોને કોર્સ મટીરિયલ આપતું નથી, આ લોકોને સ્ટુડન્ટ્સને બે એમ કે છે કે કંપની એમ છે કે ઓનર ઠગ છે અને ઓનર એમ છે કંપની ઠગ છે. હવે આમાં વિદ્યાર્થીઓનું શું? એટલે આખરે છે અત્યારે અમે પોલીસ પાસે આવ્યા છીએ, બરાબર. હવે પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે, જરૂર પડશે તો અમે વિધિવત રીતે એફઆઈઆર લખાવશું કંપની વિરુદ્ધ કે અમે બે વિરુદ્ધ. કારણ કે અમારા સાથે તો ઠગાઈ થઈ છે બે તરફથી, બરાબર. અમે કંપનીને જોયું હતું, ફ્રેન્ચાઇઝીને જોઈ હતી અને અમે લોકો ભણવા આવ્યા હતા. અત્યારે જે અત્યારના હાજર જો લોકો હતા માર્કેટિંગ મેનેજર અને પેલા સેલ્સ મેનેજર એની પોલીસ પૂછપરછ કરે છે.
ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં. રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલ થી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. વિદ્યાર્થીઓને સ્કોપની તૈયારી તથા પરીક્ષા પણ લેવામાં આવે છે. સ્કોપની પરીક્ષાનું સર્ટિફિકેટ દુનિયાના દરેક દેશમાં માન્યતા ધરાવે છે. કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. આમ આદમી પાર્ટીની સરકારમાં પણ લેવાઈ રહી છે લાંચ. તાજેતરમાં કરવામાં આવેલ એક સ્ટિંગ ઓપરેશનમાં દિલ્હી જલ બોર્ડના 3 અધિકારીઓ સસ્પેન્ડ. બરફના તોફાનોથી થીજ્યું અમેરિકા. -55 ડિગ્રી સુધી પારો ગગડ્યો. 4400 ફ્લાઇટો રદ થઈ. દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં નવજાત બાળકીના શબને કચરાપેટીમાં નાખી જવાની ઘટના પર કેજરીવાલે તપાસ કરાવવાની ખાતરી આપી. જેલમાં બંધ બળાત્કારના આરોપી આશારામના જામીન પર સુનાવણી હવે 13 જાન્યુઆરી સુધી ટળી. સલમાન ખાનના હિટ એન્ડ રન કેસની સુનાવણી 21મી જાન્યુઆરી સુધી સ્થગિત. દિલ્હીમાં જીતની ખુશી મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટી ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટો પરથી ચૂંટણી લડશે. ગુડગાંવના કોલ સેન્ટરમાં એક 30 વર્ષીય મહિલા કર્મચારી પર સામૂહિક બળાત્કાર. 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. પાર્ટી નેતાની પત્નીની છેડતી કરવાના આરોપમાં શિવસેનાના સ્થાનીય નેતા કૌશલ સેનગાડેની ધરપકડ કરાઈ. કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલ મુઠભેડમાં 5 પોલીસ કર્મીઓ ઘાયલ. જાસૂસી પ્રકરણની તપાસ માટે ઉચ્ચતમ ન્યાયાલયના એક સેવાનિવૃત્ત ન્યાયાધીશની જલ્દી નિમણૂક કરવામાં આવે, સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું. મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ખાણ ધસવાથી ખોદકામ કરનાર 9 લોકોના મોત. અમેઠીના કોન બનેગા પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ભારે બબાલ. આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ પર મારપીટનો આરોપ લગાવાયો. દિલ્હી વિધાનસભા સત્રનો આજે અંતિમ દિન. પાણી પુરવઠા બોર્ડના 800 કર્મચારીઓની સામૂહિક બદલીઓ થશે. રાહુલ ગાંધીનો ભય સાચો પડ્યો. મુઝફ્ફરનગરના રમખાણ પીડિતોની લાગણી ઉશ્કેરી. તેઓને ત્રાસવાદી બનાવવા પાકિસ્તાન જાસૂસી એજન્સી ISI સક્રિય બની હતી. આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાથી ગભરાયેલા ગૃહ મંત્રાલયે આમ આદમી પાર્ટીના દેશવ્યાપી બેંક ખાતાઓની તપાસ કરવાનો આદેશ આપ્યો. દિલ્હી રેલવે મંત્રી મલ્લિકાર્જુન ખડગે વચગાળાના રેલવે બજેટને તૈયાર કરી રહ્યા છે, જેમાં આમ આદમી કેન્દ્ર સ્થાને હશે. રાહુલ ગાંધીને PM ઉમેદવાર બનાવતા પૂર્વે જબરી કવાયત. 5 કેન્દ્રીય મંત્રીઓના રાજીનામા મંગાયા. નવા યુવા મંત્રીઓને સ્થાન અપાશે. ધોરણ 1 થી 5 માં આગામી સત્રથી સેમેસ્ટર પ્રથા દાખલ કરાશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો નિર્ણય. કેજરીવાલ અને મોદીને ટક્કર આપવા માટે કોંગ્રેસે રાહુલની પ્રતિભાને ઉજાગર કરવા 2 PR એજન્સીઓની મદદ લીધી. ₹500 કરોડ ચૂકવ્યા. બાંગ્લાદેશમાં હજારો હિન્દુઓના ઘર પર હુમલો. વોટિંગ કરવાની સજા આપતા વિપક્ષી પાર્ટીઓના ગુંડા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.